આ મેન રણછોડજી મંદિર છે। અહીંયા સામે છે ભીમનાથ મહાદેવ છે અને અહીંયા પહેલું જે મંદિર છે જેના દર્શન કરીને યાત્રા શરૂ કરાય એ યાત્રા એ શિવલિંગ છે ઉત્તરેશ્વર મહાદેવ। ઓકે, ઉત્તર વાહિની યાત્રા ઉત્તરેશ્વર મહાદેવના દર્શન કરીને ચાલુ થાય। અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। અહીંયા યાત્રા પૂરી થશે। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। અત્યારે વાગ્યા છે 12 અને યાત્રા શરૂ કરી છે। અત્યારે રામજી મંદિરથી નીકળી ગયા છે। આજે 29મી માર્ચથી માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે। તો ચાલો જાણીએ આ પરિક્રમા કેમ મહત્વની છે અને પરિક્રમાનો રૂટ શું છે। ભારતમાં નર્મદા એકમાત્ર એવી નદી છે જેની પૂર્ણ અને ઉત્તર વાહિની પંચકોશી એમ બે પ્રકારની પરિક્રમા થાય છે। પૂર્ણ પરિક્રમા એટલે નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી ઉદ્ગમ સ્થાન સુધીની 3200 કિલોમીટરની સંપૂર્ણ પદયાત્રા। જ્યારે ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યાંમાં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે પ્રવાહની પરિક્રમા। કોઈ પણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે ત્યારે એક ક્ષેત્રમાં એ નદીની પવિત્રતા વધી જાય છે। ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર તરફ વહે છે, તેથી કાશીમાં ગંગા નદીનું મહત્વ અલૌકિક છે। આ જ રીતે નર્મદાનો પ્રવાહ રાજપીપળા પાસે આવેલા રામપુરા ગામથી તિલકવાડા સુધીમાં ઉત્તર તરફ વહે છે, તેથી આ સ્થળે નર્મદા નદી ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે। ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા કરવાથી નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે। નર્મદા નદીના કિનારે કીડી મકોડી ઘાટ નજીક આવેલા રામપુરા ગામના રણછોડજી મંદિરથી આ પરિક્રમાનો પ્રારંભ થાય છે। કિનારાથી હોડીમાં બેસી નર્મદાના સામેના કિનારે જવાનું હોય છે। હવે ફરીથી સામેના કિનારે તિલકવાડાથી રામપુરા સુધી પદયાત્રા કરવાની હોય છે। કિનારે પહોંચી હોડીમાં બેસી ફરી રણછોડરાયજીના મંદિરે પહોંચવાનું હોય છે, જ્યાં દર્શન કરી ભક્તો પરિક્રમા પૂર્ણ કરે છે। આ વર્ષે ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તારીખ 29 માર્ચને ફાગણ વદ અમાસથી લઈને તારીખ 27 એપ્રિલ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ નમામી દેવી નર્મદેના નાદ સાથે મંદિર આવશે। શ્રી ધનેશ્વર મહાદેવનું મંદિર। અહીંયા ગાડી જે છે 3 શિવલિંગ છે, તેના આપણે દર્શન કરીશું, પછી આપણે યાત્રા પાછી શરૂ કરીશું। જગ્યા પર બોર્ડ મારેલા જ છે કે કચરો જ્યાં ત્યાં નાખવો નહીં। મંદિરેથી આપણે દર્શન કરીને પાછી આપણે યાત્રા શરૂ કરી છે। આપણે માંગરોળમાં પહોંચી ગયા છે અને હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે। અહીંનું જે હિસ્ટ્રી છે એ બી આપણે જાણીશું। માંગરોળમાં શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવાના રહેશે। આ નર્મદા કિનારે સ્થિત માંગરોળ ગામમાં મંગલેશ્વર મહાદેવ છે। જે કોઈને મંગળ ગ્રહનો હોય તો ઘઉં અને ગોળ અહીંયા ચડાવવાનો હોય। આ પૌરાણિક મંદિર છે। ઘણા ઋષિ મુનિ તપસ્વીએ અહીંયા તપ કરેલું છે। નર્મદા પરિક્રમામાં આ શિવલિંગનું ઘણું મહત્વ છે। હર હર મહાદેવ। હવે સેવા માટે ચા માટેની વ્યવસ્થા છે, પછી આગળ નર્મદા પરિક્રમા માટે આપણે આ રસ્તો પકડવાનો રહેશે। પટેલ મંડળ દ્વારા આ વિસામો રાખવામાં આવ્યો છે અહીંયા, જેનું ચાનું અને એનું વિતરણ કરે છે અને ખૂબ સારી એવા સેવા કરે છે। તો રસ્તામાં ચાનો વિસામો આવ્યો છે, ત્યાં ગાડી ચા પી લઈશું। ચા ખૂબ સુંદર બનાવી છે અને પટેલ લોકો તરફથી આ જે છે એ યાત્રિકોને સેવા કરે છે। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। આ જે છે તે ઓમ ઉદાસીન આશ્રમ છે। આજે ભુવાર ગામ તરફથી જે છે એ ચા અને મમરાનો નાસ્તાનું જે આયોજન કર્યું છે એ ખૂબ સુંદર કર્યું છે। આજે પહેલો જ દિવસ છે પણ તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે આજે।
ચા અને પાપડીનું વિતરણ કરવામાં આવે છે દરેક પદયાત્રાઓને ગાડી ચા આપવામાં આવે છે. સીતારામ આશ્રમ છે ત્યાં ગાડી પહોંચી ગયા છે ને તમે જોયું છે કે દરેક જગ્યાએ બોર્ડ લગાવ્યા છે કે કચરો ગમે ત્યાં નાખવો નહીં, ગંદકી કરવી નહીં. તો આપણે અહીંયા આવો હોય તમે પગયાત્રામાં તો ગંદકી બિલકુલ કરતા નહીં પડે યાત્રા પરિક્રમામાં. અને દરેક જગ્યાએ અહીંયા ગાડી તમને ચા અને નાસ્તાની સેવા તમને આપવામાં આવે જ છે. અહીંયા બિલકુલ તકલીફ પડે એવી નથી. આ વખતે બધી જગ્યાએ લાઇટો અને ઘણા ખરા સારા રસ્તાઓ છે. તો તમે પણ હજી પણ 1 મહિનાનો જે ટાઈમ છે તમે જરૂરથી ટાઈમ લઈને તમે યાત્રા જરૂરથી કરશો. નર્મદે હર આપણે વાત કરીશું. અહીંયાથી હવે રિયલ નર્મદાજીના પટમાં આપણે નર્મદા પરિક્રમા કરીશું. જમણા હાથે નર્મદાજી અને તેઓનો ખડખડ વહેતો પ્રવાહ, જે કહેવાય કે રેવાનો રવ. હવે રિયલ નર્મદાજીના કિનારે ચાલીશું અપ ટુ તિલકવાડા. તિલકવાડાથી પછી ઉપર ચડીને તિલકેશ્વર મહાદેવના હાથે દર્શન કરીશું. નર્મદે હર. નર્મદે હર. એક ખાસ વાત કે પહેલા છે ને આપણે ત્યાં બોટથી થ્રુ આપણે ત્યાં ગાડી પાર કરતા હતા તે તિલકવાડા જવા માટે. અત્યારે હવે ત્યાં ગાડી બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. નર્મદે હર. સ્ટેપ ઉતરીને હવે નર્મદા નદીના કિનારે ચાલવાનું રહેશે. જે તમે સામે જુઓ છો તે નર્મદા નદી છે અને જે સામે તમને લાઇટ દેખાય છે ત્યાંથી આપણે જે છે બ્રિજ ક્રોસ કરવાનો રહેશે. દર વખતે ત્યાં બોટિંગ કરવાનું હોય છે પણ આ વખતે ત્યાં ટેમ્પરરી બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. તમે મિત્રો મારો લાસ્ટ વિડીયો જોયો હશે ને તો તમને ખ્યાલ હશે કે લાસ્ટ વિડીયોમાં અહીંયા જ્યારે આપણે વોક કરતા હતા ત્યારે લાઇટ જે હતી એ બિલકુલ નથી. આ વખતે તમે જોશો તો લાઇટિંગની પૂરી વ્યવસ્થા છે. અહીંયા ગાડી બિલકુલ અંધારું નથી. લાસ્ટ ટાઈમ અહીંયા ગાડી બહુ જ અંધારું હતું ને ચાલવામાં પણ ખ્યાલ નહોતો આવતો કે ક્યાં પથ્થર છે ને શું છે. આ વખતે ઘણી સારી એવી વ્યવસ્થા છે. વર્ષે ઘણી એવી સારી પ્રગતિ સુવિધા કરતા જાય છે કે યાત્રાઓને કોઈ તકલીફ ના પડે. આ વખત બી ઘણી એવી સારી સુવિધા છે. એમાં નર્મદા નદીના કિનારે જે આપણે ચાલતા હતા ત્યાં એટલા પથ્થર હતા અને લાઇટ બિલકુલ નથી. આ વખતે લાઇટો પણ ફૂલ છે અને એ ગાડી માટી નાખીને મસ્ત કમ્પ્લીટ રોડ કરેલો છે. એ તમને બિલકુલ ચાલવામાં તકલીફ ના પડે. ચાલતા અગર કોઈ એજેડ વ્યક્તિ જેને થાક લાગ્યો હોય તેમને બેસવા માટે પણ અહીંયા આ વખત વ્યવસ્થા સારી એવી કરી છે. પહેલાં પહોંચ્યા હોય અને તમારે સ્નાન કરવું હોય તો પણ અહીંયા ગાડી સ્નાન કરવાની પણ સુવિધા રાખેલી છે. આપણે અહીંયા ગાડી જ્યાંથી હવે આપણે બ્રિજ ક્રોસ કરવાનું ત્યાં ગાડી પહોંચી ગયા છે અને આપણી અડધી યાત્રા આજે બ્રિજ ક્રોસ કર્યું એટલે પૂર્ણ થશે. અત્યારે વાગ્યા છે 2 અને હવે આપણે અહીંયાથી બ્રિજ ક્રોસ કરીશું જે બનાવેલો છે ત્યાંથી. નર્મદે હર. મિત્રો આપણે બ્રિજ ક્રોસ કરીને જે તિલકવાડા છે ત્યાં ગાડી આપણે પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 2:45 અને હવે આપણે આગળ પ્રસ્થાન કરીશું. હા, મીના નદીનો, મીના અને નર્મદાનો સંગમ છે પાછળ. અહીંયા રામેશ્વર મહાદેવ છે, આગળ નાગેશ્વર મહાદેવ છે. અહીંયાથી હવે આપણે નર્મદાની ઉત્તર દિશાથી ઉત્તર વાહિની પરિક્રમા કરીશું. અત્યાર સુધી નર્મદાની દક્ષિણ દિશાએ કરી તિલકવાડાથી હવે ઉત્તર. અહીંયા આગળ નાગેશ્વર મહાદેવ ને એ છે, ઘણું સારું તીર્થધામ છે. નર્મદે હર. નર્મદે હર. આપણે મણિ નાગેશ્વર મંદિર જઈશું. અત્યારે આપણે પહોંચી ગયા છે મણિ નાગેશ્વર અને મણિ નાગેશ્વરમાં બી તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી સેવા ભાવ જે છે બધા યાત્રિકોને નાસ્તો અને ચાની વ્યવસ્થા કરી છે અને તે આપી રહ્યા છે. નાગેશ્વર ક્રોસ કર્યા પછી આપણે જ્યાં ચાલીશું ત્યાં આજુબાજુમાં ખેતર છે અને જાનવરો ત્યાંનો પાક ના બગાડે એટલે તારમાં કરંટ છોડેલો છે. તો તમે ત્યાંથી જાઓ તો જરા ધ્યાનથી ચાલજો, તારને અડકવું નહીં.
અત્યારે આપણે પહોંચ્યા છે વાસણ ગામથી જસ્ટ પહેલાં, અને ત્યાં આગળ જે છે તે ભાવિ ભક્તોને સેવા કરી રહ્યા છે, અને સેવામાં જે છે તે ગોટા આપી રહ્યા છે. મિત્રો આ ભાવિ ભક્તો માટે અહીંયા ગરમ ગરમ ગોટાની બનાવવામાં આવે હર પવિત્ર ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે. ગઈકાલે અમાવસ હતી, સૂર્યગ્રહણ હતું, અને રાતથી મા અંબાની આદ્યાશક્તિ એવી માના નોરતા ચાલુ થાય છે. અને સાથે સાથે નર્મદા પરિક્રમાની ઉત્તર વાહિની ચાલી રહી છે. સતત 30 દિવસ આ પરિક્રમા ચાલુ રહેશે, અને 18 કિલોમીટરની પરિક્રમા કરવાની રહે છે. ત્યાં અમારો ભંડારો મણિનાગેશ્વરથી વાસણ ગામની વચ્ચે અમારો નાસ્તાનો કેમ્પ લાગેલો છે, જેમાં લાઈવ ઢોકળા, ગરમ ગરમ ભજીયા, ચા નાસ્તોની અવિરત અમે સેવા આપી રહ્યા છે. તિલકવાલાનો શિક્ષણ ગ્રામ ગ્રુપ અમને ઘણો બધો સપોર્ટ કરેલો છે, અને એમના થકી અમે આ કેમ્પનું આયોજન કરેલ છે. અને અમારું કેમ્પ વડોદરા જય રણછોડ ગ્રુપ, આ ગ્રુપ દર મહિને છેલ્લા 18 વર્ષથી વાસદ મુકામે રાજુપુરા પાટિયા પાસે કુવા ઉપર બી અમે અવિરત 13 14ની પૂનમનો બી કેમ્પ ચલાવીએ છીએ. તેમાં બી અમારા 18 વર્ષ પૂર્ણ થયા, 17 વર્ષ પૂર્ણ થઈને 18મા વર્ષમાં થયું. અને મા નર્મદાનો આ પહેલી સેવા અમને લાવો મળ્યો છે. પહેલા જ દિવસે મા નર્મદાના આશીર્વાદથી, રાજા રણછોડના આશીર્વાદથી, તિલકવાલા શિક્ષણ ગ્રુપના આશીર્વાદથી અમને અમારા જય રણછોડ ગ્રુપના હેલ્પથી, મદદથી અમને આ મા નર્મદા પરિક્રમાના હજારો ભાવિક ભક્તોને સરસ સુંદર લાઈવ નાસ્તો અને લાઈવ પ્રસાદ આપવાનો મોકો મળ્યો છે. સમગ્ર યાત્રાળુઓને અમે પ્રાર્થના મા નર્મદાને કરીએ છીએ કે એમની પવિત્ર યાત્રા પૂર્ણ થાય, અને અમારા સર્વ જય રણછોડ ગ્રુપની બી મનોકામના પૂર્ણ થાય, ને દર વર્ષે અમને આ રીતે મદદરૂપ થાય અમારા જય રણછોડ ગ્રુપ, એવી હું મા નર્મદાને અને રાજા રણછોડને પ્રાર્થના કરીશ. નર્મદે હર. થેન્ક યુ સર. આજે એપ્રોક્સિમેટ કેટલા ભાવિ ભક્તો આવેલા હશે? અમે લોકો આજે સાંજે 6 વાગે બરોડાથી નીકળ્યા, 7 વાગે મુકામે અમે અહીંયા આગળ આવી ગયા. 7 વાગ્યાથી અવિરત અમે ઓછામાં ઓછી અમારા કઈક લાખની ઉપર યાત્રાળુઓએ આ નર્મદા પરિક્રમા કરી હશે. યાત્રાઓની પરિક્રમા પૂર્ણ કરે અને મનોકામના પૂર્ણ કરે એવી મા નર્મદાને હું પ્રાર્થના કરીશ. નર્મદે હર. હવે આપણે વાસણ ગામ તરફ જઈશું, કપિલેશ્વર મહાદેવ મંદિરમાં. વાસણ ગામ કપિલેશ્વર મહાદેવ મંદિરમાં લસ્સી, ગોટા, ગાંઠિયા અને ચાનું વિતરણ કરવામાં આવે છે, જે ભાવિ ભક્તોને કોઈ તકલીફ ના પડે તેના માટે સારી એવી સુવિધા કરી છે, અને સેવા પણ કરી રહ્યા છે. નર્મદે હર. મિત્રો આપણે વાસણ ગામ કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચી ગયા છે. તમે જોયું છે કે દરેક જગ્યાએ અહીં ગાડી ભાવિ ભક્તોને તકલીફ ના પડે એટલે ઘણી એવી સારી સુવિધા છે. ભજીયા છે, વણેલા ગાંઠિયા છે, ચા, લસ્સી, બધી જ વસ્તુઓ છે અહીં ગાડી, તમને કોઈ તકલીફ પડે એવી નથી અહીંયા. અને અહીંયાથી હવે આપણે જઈશું નીચેની તરફ, અને નીચેની તરફ આપણે ગયા પછી આપણે નર્મદા નદીના કિનારે આપણે ચાલવાનું રહેશે. હવે એપ્રોક્સિમેટ અહીંયાથી જે છે 4 થી 5 કિલોમીટર જેવા યાત્રા બાકી છે. તો અહીંયા 50 થી 60 જેવા સ્ટેપ છે, અને અંધારું છે તો થોડું ધ્યાનથી ઉતરવાનું રહેશે નીચે. પાછલા વર્ષે તમે આવેલા છો તો ખ્યાલ હશે કે અહીંયા ગાડી લાઇટો પણ નથી, અને કાંટા અને ઝાડ ને બધું હતું. આ વખતે બધું ક્લીન કરેલું છે. આપણે પહોંચી ગયા છે રેંગણ ગામમાં, નંદી ઘાટમાં, અને અહીંયા ગાડી તમે જુઓ છો કે આગળ જ બધા અલગ અલગ શિવલિંગ બધા મળે છે. મિત્રો આપણે પહોંચી ગયા છે નંદી ઘાટ, એટલે કે ઓલમોસ્ટ આપણી હજી પૂર્ણ થવામાં 1.5 કિલોમીટર છે. પણ હવે આપણે અહીંયાથી જે છે હવે આપણે આગળ બોટમાં જવાનું રહેશે, અને પછી ત્યાંથી બોટમાં પછી આપણે જઈશું રણછોડજીના મંદિરે. અત્યારે વાગ્યા છે 4:30ની આસપાસ, અને હવે અહીંયાથી આપણે બોટમાં બેસીને જઈશું હવે મંદિર. નર્મદે હર. ટિકિટ આપણે લેવાઈ ગઈ છે, અને હવે આપણે અહીંયાથી જઈશું બોટિંગમાં.
જેકેટ પહેરેલું હશે તો જ બોટ ઉપર છે. નર્મદે હર. જેકેટ પહેરવું કમ્પલસરી છે અને હા તે આપણી સેફટી માટે પણ છે તો જરૂરથી પહેરશો. આપણે બોટમાં બેસી ગયા છે અને હવે અહીંયાથી જઈએ છીએ સામે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં આગળ. હર હર મહાદેવ. છે 5:30 અને આપણે રણછોડરાયજીના મંદિરે આવી ગયા છે ને આપણી આજની જે યાત્રા છે પહેલા દિવસની તે પૂર્ણ કરીએ છીએ અહીંયા ગાડી. હર હર મહાદેવ. હું તમને અંદર મંદિરના દર્શન કરાવી દઉં. હર હર મહાદેવ. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6 અને આપણે મંદિરના રણછોડરાય ભગવાનના દર્શન થઈ ગયા છે અને આપણી જે આજે પદયાત્રા જે નર્મદા પરિક્રમા હતી તે ગાડી પૂર્ણ કરીએ છીએ. અને આ જે દોસ્તો તમે અમારો વિડીયો છે એ તમે જોતા રહેશો, લાઈક કરજો, શેર કરજો અને ઓફકોર્સ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. મળીએ ત્યાં સુધી. ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નર્મદે હર.